ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 23 ઓગસ્ટ એટલે કે શનિવારી અમાસ અને અમાસ તિથિના જે દેવતા છે એ કોણ છે? પિતૃદેવતા। શનિવારયુક્ત અમાસ એટલે બહુ જ મોટી અમાસ કહેવાય અને સ્કંદ પુરાણમાં બહુ સ્પષ્ટપણે લખેલું છે કે શનિવારની અમાસ જે છે એનું વિશેષ મહત્વ છે શનિદેવની કૃપા હોય કે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે। હવે આજે એવા અમુક મહત્વપૂર્ણ જે વિષય કે સત્સંગ છે આ શનિવારી અમાવસ્યા વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે, સૌના માટે કલ્યાણદાયી છે। આજે એના ઉપર આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે શનિવાર જે દિવસે હોય અને અમાવસ્યા આવતી હોય એને કહેવાય છે શનિવારી અમાવસ્યા। હવે આ જે અમાસ છે એ વિશેષ રૂપે પિતૃઓને ખૂબ ખુશ કરવા વાળું છે કે પિતૃદોષમાંથી જો તમારે મુક્ત થવું હોય તો આનાથી ઉત્તમ અમાસ, અને એમાં શ્રાવણ મહિનાની અમાસ બીજી કઈ હોઈ શકે? તો આ શ્રાવણ મહિનાના અમાસે એટલે કે 23 ઓગસ્ટે પિતૃદોષની મુક્તિ માટે કે પિતૃ શાંતિ માટે તમે શું કરી શકો? સવારે ઉઠીને પીપળાની પૂજા કરવાની, પીપળાની 4, 7 કે 108 કે જેટલી પણ પ્રદક્ષિણા કરી શકો એ પ્રદક્ષિણા કરવાની। પોતાના પિતૃઓ માટે પીપળાના ઝાડ નીચે બેસીને વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાનો, અથવા તો આ જે મંત્ર છે ઓમ સર્વ પિતૃ મમ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા, એની ઓછામાં ઓછી એક માળાને વધુમાં વધુ 12 માળા કરો રુદ્રાક્ષની માળાથી। બીજા નંબરમાં કે પિતૃદોષની મુક્તિ માટે આ દિવસે પીપળાના ઝાડની નીચે ગાય માતાના ઘીનો દીવો કરો સ્પેશિયલ પિતૃદોષ માટે। બાકી તો તમે સરસવના તેલનો કે તલના તેલનો પણ દીવો કરી શકો છો, આ કરી શકો। ત્રીજા નંબરમાં કે પીપળાના ઝાડ નીચે બેસીને જે રુચિ મુનિકૃત પિતૃ સ્તોત્ર છે એ કરી શકો છો, અને કદાચ પીપળાના ઝાડ નીચે બેસીને ના પણ થાય તો ઘરે પણ તમે 1 થી 12 પાઠ સુધીમાં રુચિ મુનિકૃત જે પિતૃ સ્તોત્ર છે, જે અમોઘ પિતૃઓને ખુશી આપનારું સ્તોત્ર છે, એનો પાઠ પણ યથાશક્તિ કરી શકો। ઘરમાં આપણે પાણિયારા આગળ ઊભી કે આડી વાટ કોઈ પણ વાટ ચાલશે, એનો દીવો અવશ્ય કરો। ગાય માતાના ઘીનો દીવો શક્ય હોય તો કરો, એ બહુ સારું રહેશે। તો એ દીવો કરવાથી પણ પિતૃઓ ખૂબ જ રાજી થાય છે। બીજા નંબરમાં કે પિતૃઓને સંબંધિત પિતૃઓ માટે આપણે જેમ કે ગાય માતાને અવશ્ય આ દિવસે કંઈક ના કંઈક ભોજન કરાવો, રોટલી ખવડાવો કે ઘાસ ખવડાવો, કૂતરાને તમે બિસ્કિટ ખવડાવો કે ભોજન કરાવો કે જે કાંઈ પણ એનું પ્રિય ભોજન હોય એ કરાવો। આપણે કાગડા જો આવતા હોય તો એના માટે ખીર કે રોટલી બનાવીને કાગડા માટે એ તમે નાખી શકો છો। એ જ રીતે આપણે તળાવની અંદર માછલીઓ હોય તો માછલીઓને ખવડાવો। ટૂંકમાં પશુ પક્ષીઓને એ દિવસે ખવડાવો। બીજા નંબરમાં કે તમે કોઈ ગરીબને વસ્ત્ર દાન કરી શકો, અન્નદાન કરી શકો। એ જ રીતે તમે તમારા ગોર બાપાને કે શુકલદેવને વસ્ત્રનું કે અન્નનું દાન, જેને આપણે સીધું કહીએ છીએ, એ સીધું દાન કરી શકો। એ જ રીતે તમે તમારા ઘરે ગોર બાપાને બોલાવી અને પિતૃઓ માટે તર્પણ કરાવી શકો છો બપોરના 12:30 વાગ્યા પહેલાં। એ જ રીતે તમે ઘરે એ દિવસે રુદ્રાભિષેક પણ કરાવી શકો, કારણ કે શ્રાવણ મહિનાની અમાસ ને શનિવારી અમાસ છે। તો કહેવાનો અર્થ છે કે પિતૃદોષમાંથી મુક્તિ માટે 23 ઓગસ્ટે જો તમારે કંઈ કરવું હોય તો આ અલગ અલગ પ્રકારના ઉપાયો કરી શકો છો, અને આ બધા ઉપાય શાસ્ત્રોક્ત છે, બહુ મહત્વપૂર્ણ છે। આટલું પણ જો તમે કરશો તો પિતૃદોષ જો તમારી કુંડલીમાં છે અને કદાચ પિતૃદોષ ના પણ હોય તો પિતૃઓની ખુશી માટે પણ આપણે આ બધું કાર્ય કે ક્રિયાઓ કરી શકીએ, અને એ આ વખતે રહેશે 23 ઓગસ્ટ શનિવાર અમાસે। તો આ અમુક નાનકડો સત્સંગ છે પણ પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ મહત્વપૂર્ણ સત્સંગ હતો જે મેં તમને શ્રવણ કરાવ્યો। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।